હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ ટેડી બિયર બનાવવાનું છે. તો પહેલાં આપણે એનો પાર્ટ 1 વિડીયો બનાવીએ. પાર્ટ 1 વિડીયોમાં આ છે ટેડીનું માથું અને એનું બોડીનો ભાગ જે છે આટલો એ જ બનાવવાનો છે. તો આપણે પાર્ટ 1 વિડીયો બનાવીએ અને મારા વિડીયો અંત સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે મોટું ટેડી બિયર બનાવવાનું છે એટલે મેજિક રિંગ બનાવી લીધું. પહેલાં આપણે એનું માથું બનાવી લઈશું. છ સિંગલ પાસા લેવાના છે. 1 2 3 4 5 અને 6. મેજિક રિંગ ખેંચી લેશું. ત્યાર પછી પહેલાંમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ બંનેમાં 2 પાસા બનાવતા જવાના છે. 1 અને 2. જ્યાં નીચેની ઊન હતી આપણે સાથે લેતા જઈશું. દરેકમાં 2 સિંગલ પાસા બનાવવાના છે. એટલે બીજા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 12 સિંગલ પાસા હશે. ત્યાર પછી ત્રીજો રાઉન્ડ. એક સાંકળી લેવાની છે. 1 પહેલામાં સિંગલ વખત કરવાનું છે અને બીજામાં એકની જગ્યા ઉપર 2 વાર. 1 નેક્સ્ટમાં 2 વાર. નેક્સ્ટમાં 1 વાર. ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર. નેક્સ્ટમાં 1 વાર. ત્યાર પછીનામાં 2 વાર. તો આખો રાઉન્ડ છે આવી રીતે જ પૂરો કરવાનો છે. એકમાં 1 વખત અને એકમાં 2 વખત. આ રાઉન્ડ આપણે બનશે 18 સિંગલ પાસાનો. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોડી દેવાનું છે. ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એક સાંકળી લેવાની છે. પહેલામાં 1 વખત, બીજામાં 1 વખત અને ત્રીજામાં છે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. 1 2 ત્રીજામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. 1 2 ત્રીજામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. તો ચોથા રાઉન્ડની અંતે આપણી પાસે 24 સિંગલ પાસા બનશે. તો તમે ચોથો રાઉન્ડ પણ પૂરો કરી લેજો. ત્યાર પછી પાંચમો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે. એની જગ્યા ઉપર એક પાસો. 1 નેક્સ્ટમાં 1 વાર. નેક્સ્ટમાં 1 વાર. 3 વખત 1 1 અને ચોથામાં આપણે એકની જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. એક 2 3 અને ચોથામાં એકની જગ્યા ઉપર 2 વાર. 1 2 3 અને ચોથામાં એકની જગ્યા ઉપર 2 વાર. તો આવી રીતે પાંચમો રાઉન્ડ પણ પૂરો કરી લેજો. ત્યાર પછી છઠ્ઠો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે. 1 2 3 4 4 વખત 1 1 અને પાંચમામાં એકની જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 અને પાંચમામાં એકની જગ્યા ઉપર 2 વાર. તો તમે આવી રીતે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી સાતમો રાઉન્ડ. એક સાંકળી લેવાની છે. 1 2 3 4 5 વખત 1 1 લેવાના છે અને છઠ્ઠામાં એકની જગ્યા ઉપર 2 વાર લેવાના છે. ત્યાર પછી નેક્સ્ટ 1
2 3 4 5 અને છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. તો 7મો રાઉન્ડ આવી રીતે પૂરો કરી લેજો. ત્યાર પછી 8મો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે. ત્યાર પછી 1 2 3 4 5 અને 6 વખત એક એક લેવાનું છે અને 7મામાં એકની એક જગ્યા ઉપર 2 વાર લેવાનું છે. 1 2 3 4 5 6 અને 7મામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. આવી રીતે 8મો રાઉન્ડ છે એ પૂરો કરી લેજો. ત્યાર પછી 9મો રાઉન્ડ છે. એક સાંકળી લઈ એની જગ્યા ઉપર 1 2 3 4 5 6 7 વખત એક એક લેવાનું છે અને 8મામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 5 6 7 અને 8મામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. તો આવી રીતે તમે 9મો રાઉન્ડ પણ પૂરો કરી લેજો. ત્યાર પછી 10મો રાઉન્ડ છે. એમાં એક સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 અને 8 વખત એક એક લેવાનો છે અને 9મામાં એકની જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 5 6 7 અને આ 8 વખત એક એક અને 9મામાં એકની જગ્યા ઉપર 2 વાર. આવી રીતે 10મો રાઉન્ડ છે પૂરો કરી લેજો. 10મા રાઉન્ડની અંતે આપણી પાસે 60 સિંગલ પાસા છે. હવે 11મો રાઉન્ડ કરવાનો છે. એક સાંકળી લીધી. ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 અને 9 વખત એક એક લીધા પછી 10મામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 5 6 7 8 9 અને 10મામાં એકની જગ્યા ઉપર 2 વખત. આવી રીતે તમે રાઉન્ડ પૂરો કરી લેજો. અને 11મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 66 સિંગલ પાસા હશે. ત્યાર પછી 12મો રાઉન્ડ છે. એક સિંગલ સાંકળી લઈ પહેલામાં એક સિંગલ પાસો 1 2 3 4 5 6 7 8 9 10 વખત એક એક લીધા પછી ત્યાર પછી 11મામાં એકની જગ્યા ઉપર 2 વાર. તો આપણા 12મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 72 સિંગલ પાસા હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11માની એકની જગ્યા ઉપર 2 વાર. તો આવી રીતે તમે 12મો રાઉન્ડ પૂરો કરી લો. 12મા રાઉન્ડના અંતે આપણી પાસે 72 સિંગલ પાસા હશે.
12 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. ત્યાર પછી 13મો રાઉન્ડ. એક સાંકળી લઈ 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 વખત એક લેવાનો છે અને 12માં એકની જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા બનાવવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 વખત એક લેવાઈ ગયા પછી 12માં એકની જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12માં એકની જગ્યા ઉપર 2 વાર. તો 13મો રાઉન્ડ છે તમે આવી રીતે પૂરો કરી લેજો અને 13મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 78 સિંગલ પાસા હશે. ત્યાર પછી 14મો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે. ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13માં એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા કરવાના છે. 12 સુધી સિંગલ એક એમને લેવાના છે ને 13માં એકની એક જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 એક વખત લીધા પછી 13માં એકની જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા લેવાના છે. તો આવી રીતે તમે આખો રાઉન્ડ પૂરો કરી લેજો અને 14મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 84 સિંગલ પાસા થશે. 14મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી એક સાંકળી લઈ અને હવે પાસા વધારવાના ઘટાડવાના નથી. અત્યારે 15મા રાઉન્ડમાં પણ નથી ઘટાડવાના. 15થી માંડી 30 રાઉન્ડ સુધી એક પણ પાસો વધારવાનો નથી અને ઘટાડવાનો પણ નથી. 84 સિંગલ પાસાના 30 રાઉન્ડ સુધી પૂરું કરી લેવાનું છે. આપણે આ 15મો રાઉન્ડ કરીએ છીએ. ત્યાર પછીના બીજા 15 એટલે કે 30 સુધી એમનેમ જ 84 સિંગલ પાસાનો રાઉન્ડ છે એવી રીતે પૂરો કરી લેજો. તો તમે એવી રીતે સિંગલ પાસા લેતા જો 30 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લેજો. આ 30 રાઉન્ડ સુધી પૂરા કરી લીધા છે. જે કીધું હતું મેં તમને 15થી 30 રાઉન્ડ કરવાના, એક જ કંઈ વધારવા ઘટાડવાનો નહીં. તો ત્યાં સુધી પૂરા થઈ ગયા છે. પછી એક સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 વખત એક સિંગલ પાસો લીધા પછી 13 અને 14 બંનેનો ભેગો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 12 વખત એક વાર લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 વખત લીધા પછી 13 અને 14નો ભેગો એક પાસો બનાવવાનો છે. આપણે આ 31મા રાઉન્ડમાં કુલ 6 સિંગલ પાસા ઘટાડવાના થશે. 2 વખત આપણે એક વાર ઘટાડી લીધું છે. હજુ 4 વખત ઘટાડવાનું થશે. તમે એવી રીતે રાઉન્ડ પૂરો કરી લેજો. 12 સિંગલ પાસા અને 13 14નો એક પાસો. રાઉન્ડની અંતે આપણી પાસે 78 સિંગલ પાસા હશે. આપણો 31મો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી 32મા રાઉન્ડમાં 1 2 3 4 5 6 7 8
9, 10 અને 11. 11 વખત એક સિંગલ પાસો લીધા પછી 12 અને 13નો ભેગો મળીને 1 કરવાનો છે. ત્યાર પછી પાછું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 વખત એક લીધા પછી 12 અને 13નો 1 કરવાનો છે. 32માં રાઉન્ડની અંતે આપણી પાસે 72 સિંગલ પાસા છે. જે 31માં 78 હતા, 6 માઇનસ કરો એટલે 72 થઈ જશે. એવી રીતે તમે 32મો રાઉન્ડ પૂરો કરી લેજો. 32 રાઉન્ડ પૂરો કરીને 33મા રાઉન્ડમાં એક સાંકળી લીધી છે. ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 વખત એક પાસો લીધા પછી 11 અને 12નો 1 કરવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11 અને 12નો 1 કરવાનો છે. આવી રીતે તમે 33મો રાઉન્ડ પૂરો કરી લો. 33મા રાઉન્ડની અંતે 66 સિંગલ પાસા હશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11 અને 12નો 1 કરવાનો છે. આવી રીતે આખો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 34મો રાઉન્ડ. એક સિંગલ સાંકળી લીધા પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 વખત એક લીધા પછી 10મો અને 11માનો 1 કરવાનો છે. બંનેનો ભેગો મળીને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ત્યાર પછી 10 અને 11નો ભેગો મળીને 1. આવી રીતે તમે 34મો રાઉન્ડ પૂરો કરી લેજો. 9 વખત એક લેવાનું છે અને 10મો અને 11મો બંનેનો ભેગો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. તો 34મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 60 સિંગલ પાસા હશે. તો તમે 34મો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 35મો રાઉન્ડમાં એક સાંકળી લીધી છે. ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 વખત એક સિંગલ પાસો લેવાનો છે અને 9મો અને 10મો ભેગો મળીને 1 બનાવવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 9મો અને 10મો ભેગો મળીને 1 કરવાનો છે. તો આવી રીતે તમે 35મો રાઉન્ડ પૂરો કરી લેજો. 35મા રાઉન્ડની અંતે આપણી પાસે 54 સિંગલ પાસા હશે. ત્યાર પછી 36મો રાઉન્ડ બનાવવાનો છે. એક સાંકળી લેવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7. 7 વખત એક લઈ 8મો અને 9માનો 1 કરવાનો છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 વખત એક લઈ 8મો અને 9માનો 1 કરવાનો છે. આવી રીતે તમે 36મો રાઉન્ડ પૂરો કરી લેજો. 36મા રાઉન્ડના અંતે આપણી પાસે 48 સિંગલ પાસા હશે. ત્યાર પછી 37મો રાઉન્ડ આવી ગયો. 37મા રાઉન્ડમાં એક સિંગલ પાસો લઈ 1, 2, 3, 4, 5,
અને 6 વખત એક એક લીધા પછી 7મો અને 8માનો બેનો ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4 5 અને 6 વખત એક લીધા પછી 7મો અને 8મો ભેગો મળીને 1 કરવાનો છે. તમે આ 37મો રાઉન્ડ પૂરો કરી દેશો એટલે આપણો ટેડી બિયર જે છે એ બિગ બિયર બનાવીએ છીએ આપણે. એનો માથાનો ભાગ પૂરો થઈ જશે અને માથામાં કોટન ભરી દેવાનું છે. એટલે કે રૂ તમે ભરી દેજો. ત્યાર પછી આપણે આમાં જોઈન્ટમાં જ બોડીનો ભાગ આવે છે, તો બોડીનો ભાગ જોઈન્ટમાં બનાવવા માંડશું. આપણે કોટન ભરી દીધું છે. ત્યાર પછીનો રાઉન્ડ છે 38મો. એ શરૂ કરીએ હવે. એક સિંગલ સાંકળી લઈ એક 2 3 4 5 6 7મામાં એકની જગ્યા ઉપર 2 વખત સિંગલ પાસો બનાવવાનો છે. એકની જગ્યા ઉપર 2 વાર. ત્યાર પછી 1 2 3 4 5 6 7મામાં એકની જગ્યા ઉપર 2 વાર. આવી રીતે આખો રાઉન્ડ પૂરો કરી લેજો અને 38મા રાઉન્ડની અંતે આપણી પાસે 48 સિંગલ પાસા હશે. આપણે 38મા રાઉન્ડમાં આવી રીતે એક ઊન રાખી દીધી છે. તમારી પાસે જો એની ક્લિપ હોય તો એ પણ રાખી શકો છો, એટલે ખબર પડે આપણને કે અહીંયાથી આપણો બોડીનો ભાગ શરૂ થાય છે, એટલે પાસા ગણવામાં પણ સરળતા રહે. ત્યાર પછી 39મો રાઉન્ડ છે. એમાં એક સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 વખત એક એક સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી 8મામાં એકની જગ્યા ઉપર 2 વાર. 1 2 3 4 5 6 અને 7 વખત એક વાર લીધા પછી 8મામાં એકની જગ્યા ઉપર 2 વાર. હવે પાછા આપણે 2 રાઉન્ડથી વધારીએ છીએ. તો 39મા રાઉન્ડના અંતે આપણી પાસે 54 સિંગલ પાસા હશે, તો તમે 39મો રાઉન્ડ છે પૂરો કરી લેજો. 40મા રાઉન્ડમાં આપણે એક સાંકળી લીધી છે. ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 અને 9મામાં એકની જગ્યા ઉપર 2 વાર લેવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9મામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસા લેવાના છે. તો તમે આવી રીતે 40મો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 41મો રાઉન્ડ આવશે. એક સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10મામાં એકની જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા લેવાના છે. 1 2
3 4 5 6 7 8 9 અને 10માં મેકની જગ્યા ઉપર 2 વાર. આવી રીતે તમે 41મો રાઉન્ડ પણ પૂરો કરી લેજો. ત્યાર પછી 42મા રાઉન્ડમાં એક પણ પાસો વધારવાનો નથી અને ઘટાડવાનો પણ નથી. 42થી માંડી 53 સુધી તમારા 66 સિંગલ પાસાનું રાઉન્ડ છે એમને લેતો જવાનો છે. તો તમે 53 સુધી પૂરું કરી લેજો. આપણે 42મો રાઉન્ડ બનાવીએ છીએ અને ત્યાંથી માંડીને 53 સુધી, એટલે કે 12 રાઉન્ડ બનાવવાના છે. એક પણ પાસો વધારવાનો નથી અને ઘટાડવાનો પણ નથી. આવી રીતે તમે રાઉન્ડ પૂરો કરી લેજો. ત્રેપન રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. હવે 54મો રાઉન્ડ કરવાનો છે. આપણે એક સાંકળી લીધી છે, ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 અને 9 વખત એક લીધા પછી 10મો અને 11મો બંનેનો ભેગો મળીને 1 કરવાનો છે. હવે પાસા આપણે ઘટાડવાના છે. એક રાઉન્ડની અંદર 6 એવી રીતે ઘટાડશો એટલે 66 સિંગલ પાસા હતા એની જગ્યાએ આપણી પાસે 60 સિંગલ પાસા થશે. 2 3 4 5 6 7 8 અને આ 9. 10મું અને 11મું બંનેનો ભેગો મળીને 1 કરવાનો છે. પાછું ફરીવાર 1 2 3 4 5 6 7 8 અને 9. 10મું અને 11મું બેનો ભેગો મળીને 1. આવી રીતે રાઉન્ડ છે પૂરો કરી લેજો. 54મો રાઉન્ડ. ત્યાર પછી 55મો રાઉન્ડ. સાંકળી લીધી, સિંગલ પાસો 1 2 3 4 5 6 7 અને 8. 8 વખત એક લીધા પછી 9મો અને 10મો ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4 5 6 7 8. 9મો અને 10મો ભેગો મળીને 1 કરવાનો છે. આવી રીતે 55મો રાઉન્ડ પૂરો કરવાનો છે અને રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 54 સિંગલ પાસા હશે. 56મો રાઉન્ડ. એક સાંકળી, એક પાસો, 2 3 4 5 6 અને 7. 7 સિંગલ પાસા લીધા પછી 8મો અને 9મો બંનેનો ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4 5 6 અને 7. 8મો અને 9મો ભેગો મળીને 1 કરવાનો છે. તો આવી રીતે તમે 56મો રાઉન્ડ છે પૂરો કરી લેજો. 56મા રાઉન્ડના અંતે આપણી પાસે 48 સિંગલ પાસા હશે. 57મા રાઉન્ડમાં એક સાંકળી લીધી છે, ત્યાર પછી એક પાસો 1 2 3 4 5 અને 6. 6 સિંગલ પાસા લીધા પછી 7મો અને 8મો બેનો ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4 5 અને 6. ત્યાર પછી 7મો અને 8મો ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4
5 6 સાતમો અને આઠમો ભેગો મળીને 1 કરવાનો છે. આવી રીતે તમે 57મો રાઉન્ડ પૂરો કરી દો. અને 57મા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 42 સિંગલ પાસા હશે. ત્યાર પછી 58મા રાઉન્ડ. એક સાંકળી લીધા પછી 1 2 3 4 અને 5 વખત એક એક લીધા પછી છઠ્ઠાનો અને સાતમાનો ભેગો કરીને 1 લેવાનો છે. 1 2 3 4 અને 5 6 અને 7નો ભેગો 1 કરવાનો છે. તો આવી રીતે તમે 58મો રાઉન્ડ પૂરો કરી લેજો. અને 58મા રાઉન્ડની અંતે 36 સિંગલ પાસા હશે. સેમ આવી જ રીતે ચાલ્યું જવાનું છે. 5 વખત એક એક લેવાનો છે અને છઠ્ઠા અને સાતમાનો 1 કરવાનો છે. તો તમે રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 59મો રાઉન્ડ. એક સાંકળી લીધા પછી 1 2 3 4 વખત એક એક લીધા પછી પાંચમાનો અને છઠ્ઠાનો ભેગો મળીને 1 કરવાનો છે. 1 2 3 4 પાંચમાનો અને છઠ્ઠાનો બંનેમાંથી લૂપ કાઢીને એકસાથે કાઢી લેવાનું છે. તો 4 વખત એક એક અને 5 6નો ભેગો મળીને 1 કરવાનો છે. તો 59મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 30 સિંગલ પાસા હશે. તો તમે 59મો રાઉન્ડ પણ પૂરો કરી લેજો. આપણે 59મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે આમાં કોટન ભરી દઈએ. પહેલાં કોટન ભરી દેજો. કોટન ભરાઈ ગયું છે. પછી 60મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એક સાંકળી લીધી, પછી 1 2 અને 3 સિંગલ પાસા એક વાર લીધા પછી ચોથામાં અને પાંચમાનો ભેગો મળીને 1 કરવાનો છે. ત્યાર પછી પાછું 3 વખત એક 2 અને 3 ચોથાનો અને પાંચમો ભેગો મળીને 1 કરવાનું છે. તો આવી રીતે 60મો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 61મો રાઉન્ડ. એક સાંકળી લીધા પછી 1 2 વખત એક એક કર્યા પછી ત્રીજો અને ચોથો ભેગો કરીને 1 કરવાનો છે. 61મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 60 સિંગલ પાસા આવી છે. 61મા રાઉન્ડની અંતે આપણી પાસે 18 સિંગલ પાસા હશે. 1 2 ત્રીજો અને ચોથો ભેગો કરીને 1 કરવાનો છે. તો આવી રીતે તમે 61મો રાઉન્ડ પૂરો કરી લેજો. 62મો રાઉન્ડ. એક વખત એક પાસો લઈ બીજો અને ત્રીજો ભેગો કરીને 1 વખત 1 લેવાનો છે અને 1 વખત ભેગો કરીને લેવાનો છે. એટલે 62મા રાઉન્ડમાં આપણી પાસે કુલ 12 સિંગલ પાસા હશે. આવી રીતે રાઉન્ડ 62મો પૂરો કરી લેજો. ત્યાર પછી લાસ્ટ રાઉન્ડ છે. જો જગ્યા હોય તો આમાં કોટન ભરી દેવું. થોડી તમને એમ લાગે કે હજી જગ્યા છે તો કોટન ભરી દેજો. ત્યાર પછી લાસ્ટ રાઉન્ડ છે. એક સાંકળી લીધા પછી બધામાં 2માંથી એક જ કરવાનો છે. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે અને લાંબી ઊન રાખી કટ કરી લેજો. હવે એને આજે આપણી જગ્યા વધી છે એ આમાં સોય પરોવી અને ઊનથી જ કવર કરી લેવાની છે. જે આ જગ્યા છે તે તમે જોઈ લેજો.
કવર થઈ ગયું છે. પછી ઊન અહીંયા ત્યાં ઘુમાવી કટ કરી લેવું. આ ભાગ આપણે ગળાનો ક્યાંથી શરૂ થાય એ રાખવા માટે નિશાન રાખ્યું હતું. હજુ આપણે હાથને એવું જોઈન્ટ કરી દઈએ ત્યાં સુધી રાખીશું. તો આપણું આ બોડી એટલે કે આ માથું અને આ નીચલો ભાગ છે એ બની ગયું છે. તો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો કે અને આગળનું જે હાથ પગ એના કાન બધું આગળના વિડીયોમાં આવશે. તો તમે પાર્ટ 2 વિડીયો જરૂરથી જોજો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.